વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં એક વિધેય, અનેક વિધેય, વ્યાપ્ત વિધેય અને પ્રતિવિધેય વિશે સામાન્ય ચર્ચા કરી. પ્રતિવિધેય વિશે ચર્ચા આપણે સૌપ્રથમ કરીશું, કારણ કે પ્રતિવિધેય વિશે ચર્ચા આપણે કરવાની બાકી છે. તો પ્રતિવિધેય વિશે ચર્ચા કરીશું. ઓકે, પ્રતિવિધેય એટલે શું? જો વિધેય f એ a થી b પરનું વિધેય હોય, પરનું વિધેય હોય તો તથા f એક અને વ્યાપ્ત હોય તો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. આ વ્યાખ્યાની આપણે યથાર્થતાની ચર્ચા કરીએ કે કેવી રીતે વિધેય એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. ઓકે, જુઓ અહીં. હવે જો વધુમાં એક વાત પહેલા હું તમને જણાવી લઉં કે f એ a થી b પરનું વિધેય હોય તથા f એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને તેને f ઇન્વર્સ b2a વડે દર્શાવાય છે. એટલે a થી b પરનું વિધેય એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય આપણને b2a મળે છે. a થી b તો b2a પ્રતિવિધેયની સંજ્ઞા f ઇન્વર્સ આપણે એમ કહીશું. એમ નહીં કહીશું કે f ની ઓછા 1 ઘાત, બરાબર, f રેઝ ટુ 5, f રેઝ ટુ -1 એવું નહીં આપણે કહીશું. આપણે શું કહીશું કે f ઇન્વર્સ કહીશું, બરાબર, f નું પ્રતિવિધેય. ઓકે, તો એક એક્ઝામ્પલ લઈએ. પાછું ફરી વાર આપણે 3 એક્ઝામ્પલ લેવા જઈ રહ્યા છે. ગણ a, ગણ b ના 3 એક્ઝામ્પલ લેવા જઈ રહ્યા છે. ફરી એકવાર પાછા આ ગણ a અને b છે. અહીં વન્સ અગેન ગણ a અને b વિશે આપણે વાતો કરીશું. ગણ a અને ગણ b, ગણ a અને ગણ b, a થી b પરનું અહીં વિધેય છે જ. આપણે સંબંધ છે અને વિધેય નક્કી કરવાનું એવું નથી. આ વિધેય આપેલું જ છે, પણ હવે એ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચેક કરવાનું છે અને સાથે સાથે આપણે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ પણ ચર્ચા કરવાની છે. ઓકે, તો જોઈએ આપણે 1 2 3 4. હું સમાન ઉદાહરણો લઈ રહ્યો છું. એનું કારણ છે કે તમને સમજ વધારે પડે, બરાબર છે, સરળતાથી તમે સમજી જાઓ. એટલે પહેલા જે મેં ઉદાહરણ એક અને વ્યાપ્ત વિધેયમાં જે તમને સમજાવ્યા છે એ જ ઉદાહરણ દ્વારા પાછો હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે કેવી રીતે પ્રતિવિધેય વ્યાખ્યાયિત થાય છે. 1 4 9 16 25. ઓકે, બીજું એક લઈ લઈએ આપણે. 1 2 3 4 લઈએ. a b c લઈએ. એ એસોસિએટ છે, આ b છે, આ 3 છે. 3 થી આ રીતે 2 લઈ લઈએ અને આવી રીતે લઈ લઈએ, બરાબર છે. ત્રીજું લઈએ. 1 2 3 4 1 4 9 16. 1 is associated with 1, 2 with 3, 3 with 9 and 4 with 16. આવી રીતે આપણે લઈ લઈશું, બરાબર. તો અહીં આ 3 વિધેયો છે. હવે આપણે એક અને વ્યાપ્તની ચર્ચા કરીશું કે કયું વિધેય એક છે, કયું વિધેય વ્યાપ્ત છે, તેના વિશે ચર્ચા કરીશું, બરાબર. અને પછી તે પ્રતિવિધેય ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની પણ ચર્ચા અહીં કરીશું. ધ્યાન આપજો. અહીં 1 આ રીતે આનો સંબંધ છે, બરાબર છે. હવે આપણે શું જોઈશું કે વિધેય એક છે કે નહીં. તો આપણે એક કામ કરીએ, એક લિસ્ટ બનાવી દઈએ, આવી રીતે રો બનાવી દઈએ એક. એટલે આપણે શું કરીશું, જે વિધેય એક હશે તો આ એક છે તો અહીંયા આપણે રાઈટ માર્ક કરીશું આ એક ની સામે.
આ એક એક છે કે નહીં, એક એક, બરાબર. પછી આવશે વ્યાપ્ત છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, અને પછી આવશે એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તેની ચર્ચા કરીશું. આ ત્રણ વસ્તુની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરળ છે અને તમે સરળતાથી સમજી શકો એવું છે. તો તમે ધ્યાન આપજો અને સરળતાથી સમજી લો. કોન્સેપ્ટ સમજવાની જરૂર છે, કારણ કે હું ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી સમજાવીશ, જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધિ સમજાવીશ ત્યારે આ કોન્સેપ્ટ તમે સમજ્યા હશો તો એકદમ સરળતાથી સમજ પડી જશે. એટલે હું એને 3 લેક્ચરમાં ડિવાઈડ કરી રહ્યો છું. આમ તો એક લેક્ચર 40 મિનિટના એક લેક્ચરમાં બધું જ ડિસ્કસ થઈ જતું હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીં હું એને ત્રણ લેક્ચરમાં હું એને ડિવાઈડ કરી રહ્યો છું તમારા માટે, કારણ કે તમે સરળતાથી સમજી લો, થોડું થોડું સમજો, વ્યવસ્થિત સમજો. ઓકે, એક એક અને વ્યાપ્ત એક એક કોને કહેવાશે. હવે એક એક, આ 1 1, અહીં તમે જો કે આ અહીં આગળ આનું જે પ્રતિબિંબ છે એ 1 છે, 2 નું 4 છે, 3 નું 9 છે, 4 નું 16 છે. એટલે એક એક વિધેય છે. આ એક એક વિધેય છે યસ, આપણે યસ માર્ક કરીશું. એક એક વિધેય છે. બીજું વ્યાપ્ત છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં એ ચર્ચા કરીશું. શું એ વ્યાપ્ત છે? તો વ્યાપ્ત અહીં આગળ વ્યાપ્ત એ છે, આનો વિસ્તાર છે આ, અને વિસ્તાર બરાબર શું સહપ્રદેશ થાય છે? તો નથી થતું, 25 બાકી રહી જાય છે, એટલે વ્યાપ્ત નથી. ચાલો આપણે પહેલા એક એક અને વ્યાપ્તની ચર્ચા કરીશું. એફ ઇન્વર્સની આપણે એકી સાથે ચર્ચા કરીએ, ઠીક છે ને? ઓકે, તો ફટાફટ તમને સમજ પડશે. અહીંયા એક એક વિધેય છે કે નહીં તે ચર્ચા કરીએ, આ વિધેય વ્યાપ્ત છે કે નહીં તે ચર્ચા કરીએ, અને અહીં એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની ચર્ચા કરીએ. તેવી જ રીતે અહીં એક એક વિધેયની ચર્ચા કરીએ કે આ એક એક વિધેય છે કે નહીં તે ચર્ચા કરીએ, વ્યાપ્ત વિધેય છે કે નહીં તે ચર્ચા કરીએ, એફ ઇન્વર્સ વિધેયનું અસ્તિત્વ ધરાવે છે કે નહીં, એટલે કે પ્રતિવિધેય ધરાવે છે કે નહીં તેની ચર્ચા કરીએ, પ્રતિવિધેય અહીં અસ્તિત્વ છે કે નહીં તેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એક વિધેય છે કે નહીં તે જોતા જ ખબર પડી જાય છે કે આ એક એક વિધેય નથી, અને બીજું આ વિધેય પણ નથી. આપણે તો વિધેય લેવાનું છે, એટલે કામ કરીશું આપણે અહીં આગળ એવું નહીં કરીશું, આને આ રીતે લઈ લઈશું, ઠીક છે? આનું એસોસિએશન આની સાથે લઈ લઈશું, કારણ કે બે જો લઈશું તો પછી એ વિધેય ન કહેવાશે. તો આપણે તો ઓલરેડી વિધેય લેવાનું છે, બરાબર. ચલો, એક એક વિધેય છે કે નહીં જોઈએ આપણે. તો એક એક વિધેયમાં તમને ખબર છે કે આના જેટલા બી ઘટકો છે એનું કોઈનું પણ પ્રતિબિંબ સમાન ન હોવું જોઈએ. એટલે કે એનો જે જવાબ આવે, એટલે કે એફ ની અંદર તમે 1 મૂકો તો કેટલા આવે જવાબ? એ આવે, બરાબર છે. પછી આ F2 તમે શોધો, F2 તો તમને જવાબ શું મળે? B મળે. અને તમે F3 શોધો અને જવાબ તમને શું મળે? પાછો B જ મળે. તો આવી રીતે આ સમાન થઈ જાય, એટલે કે આ જે બે ઘટકો એક જ ઘટક સાથે સંકળાયેલા હોય તો ત્યારે તે એક એક વિધેય ન કહેવાય, બરાબર છે. હું અત્યારે એક એક વિધેયની વ્યાખ્યા હું વેન ડાયાગ્રામથી જ સમજાવી રહ્યો છું. હું તમને એને લોજિકલી પણ સમજાવવાનો છું. ઓકે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગયું. એટલે પહેલા તો આપણે પ્રતિવિધેયની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે પ્રતિવિધેયની આપણે ચર્ચા આ રીતે વેન ડાયાગ્રામથી ફટાફટ આપણે કરી લઈશું, અને પછી આપણે એક એક વિધેયના પાછું ડિટેલમાં આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈશું. સિસ્ટમેટિક જે આપણે કહીએ ને કે આપણે લખાણ કેવી રીતે કરવાનું છે તે રીતે હું તમને સમજાવીશ, બરાબર છે. તો અહીં આગળ એક એક વિધેય નથી. કેમ નથી? કારણ કે 2 અને 3ની ઇમેજ સરખી થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો. વ્યાપ્ત છે કે તે જોવા માટે આપણે એની રેન્જ જોઈશું, એનો વિસ્તાર જોઈશું. એનો વિસ્તાર સમાન છે, સહપ્રદેશ જેટલો જ છે, એટલે એ વ્યાપ્ત છે. અહીં આપણે જોઈશું એક એક છે, હા છે, દરેક પ્રતિબિંબ અલગ અલગ છે દરેકના, એટલે એ એક એક છે, વ્યાપ્ત છે. તો એનો વિસ્તાર છે 1 4 9 16 એનો વિસ્તાર છે, અને એ વિસ્તાર એના સહપ્રદેશ B7 જેટલો છે, એટલે એ વ્યાપ્ત પણ છે. પ્રતિવિધેયની વ્યાખ્યા આપણે જોઈ તો એક એક અને વ્યાપ્ત હોય તો B થી A પરનું વિધેય ઉદ્ભવે, B થી A પરનું વિધેય શક્ય બને. જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો B થી A પરનું વિધેય શક્ય બને, અને B થી A પરનું વિધેય શક્ય બને, બરાબર છે. B થી A પરનું વિધેય શક્ય બને છે. તો અહીં આપણે એ જોવાનું છે કે અહીં B થી A પરનું વિધેય શક્ય બને છે કે નહીં, બરાબર છે. A થી B પરનું તો વિધેય છે, પણ શું એ B થી A પરનું વિધેય છે કે નહીં?
તો એ જોવા માટે અહીં જોયું તમે એક તો આપણે વ્યાખ્યા ઉલટાવી પડશે વિધેયની કે બીના પ્રત્યેક ઘટક એના અનન્ય ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો બીના પ્રત્યેક ઘટક સંકળાયેલા છે કે જોઈએ 1 સંકળાયેલો છે, 2 સંકળાયેલો, 4 સંકળાયેલો છે, 9 3 સાથે સંકળાયેલો છે, 16 પણ 25 સંકળાવાનો રહી જાય છે. એટલે એનું પ્રતિવિધેય અહીં શક્ય નથી. કેમ કે બી થી એ પરનું વિધેય કેમ શક્ય ન બનશે? કારણ કે બી થી એ પર એક 25 જે છે આની સાથે સંકળાવાનો, આના કોઈ ઘટક સાથે સંકળાવાનો રહી જાય છે. એટલે બી થી એ પરનું એ વિધેય બનશે નહીં. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણમાં શું થશે કે બી થી એ પરના વિધેયની આપણે વાત કરીશું. તો એના પ્રત્યેક ઘટક, અહીં એના પ્રત્યેક ઘટક સંકળાયેલા છે. શું અનન્ય ઘટક સાથે સંકળાયેલા છે? એટલે કે એનું પ્રતિબિંબ એક જ અનન્ય હોવું જોઈએ. બી નું પ્રતિબિંબ અનન્ય છે નહીં. બી ના પ્રતિબિંબ 2 છે, 2 અને 3 2 છે. આવું ન હોય, એક અનેક પ્રકારનો સંબંધ વિધેય હોતો નથી. એટલે એ બી થી એ પરનું વિધેય નથી. કેમ નથી? કારણ કે બીના કેટલા પ્રતિબિંબ બની જશે? વન મેની, બરાબર છે ને? એક અનેક, એ સંબંધ વિધેય કહેવાતું નથી. એટલે એ પણ વિધેય ન કહેવાશે. એટલે એફ ઇન્વર્સ જે B2A વ્યાખ્યાયિત થવું જોઈએ તે અહીં B2A વ્યાખ્યાયિત થશે નહીં. અહીં પણ B2A વ્યાખ્યાયિત ન થયું, અહીં પણ B2A વ્યાખ્યાયિત ન થયું. હવે અહીં આપણે ચર્ચા કરીશું શું અહીં B2A વ્યાખ્યાયિત થશે? તો એના પ્રત્યેક ઘટકો બીના પ્રત્યેક ઘટકો એના અનન્ય ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. જો એ 1 4 9 16 1 સાથે 4 2 સાથે 9 3 સાથે 16 4 સાથે સંકળાયેલા છે. પ્રત્યેક ઘટક સંકળાયેલા છે, અનન્ય ઘટક સાથે પણ સંકળાયેલા છે. એટલે અહીં એફ ઇન્વર્સ શક્ય બને છે. તો કયા કેસમાં, કયા વિકલ્પમાં તમને શક્ય બન્યું? તો જ્યારે વિધેય એક અને વ્યાપ્ત હોય ત્યારે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. ઓકે.